નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં એટલે કે વિષય ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેનો ભાગ 3 જોવાનો છે। અગાઉ આપણે ભાગ 1 અને ભાગ 2 જોયો। જો તમે તે વિડીયો જોવા માંગતા હો તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી જોઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેનો ભાગ 3। ભાગ 3 ની અંદર આપણે સૌથી પહેલા જોવાનું છે 2.6 ખૂણાઓની સરખામણી। જોઈએ તેમાં કે આ પ્રાણીઓને તેમના મોં ખોલતા જુઓ કે અહીં જે દરેક પ્રાણીઓના ચિત્રો આપેલા છે આ ચિત્રોને તેમના મોં ખોલેલા છે તેવા ચિત્રો છે, બરોબર। હવે આ ચિત્રો આપણે જોવાના છે। શું તમને અહીં કોઈ ખૂણા દેખાય છે? તો આ જે ચિત્રો છે 4 ચિત્રો 1 2 3 અને 4 તે ચારેયમાં તેમના મોં જે છે તે ખુલેલા છે। જો હા તો દરેકની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરો। તો આ જે ચારેય ચિત્રો છે તેને બાજુમાં અહીંયા ચિત્રિત કરેલા છે, ભુજાઓ અને ખૂણા સ્વરૂપે દર્શાવેલું છે। ટૂંકમાં અહીંયા જે ખૂણો બને છે ને એના સ્વરૂપે અહીંયા દર્શાવેલો છે આ ચિત્રમાં, બરોબર। અહીંયા શું કીધું છે કે જો હા તો દરેકની ભુજા એટલે કે બાજુઓ અને શિરોબિંદુને ચિહ્નિત કરો, એટલે કે ખૂણાની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરવાના છે, દર્શાવવાના છે। કેટલાક મોં અન્ય કરતાં વધુ ખુલ્લા છે। જડબા જેટલા વધારે ખુલે તેટલો ખૂણો મોટો। શું તમે આ ચિત્રમાંના ખૂણાને નાનાથી મોટા ક્રમમાં ગોઠવી શકો છો? તો અહીં ગોઠવેલા છે। સૌથી પહેલા નંબરનું અહીંયા છે, આ જે માછલીનું જે ચિત્ર છે તો અહીં એક ખૂણો બને છે, નાનો ખૂણો, બરોબર, જેમાં અહીંયા એક બિંદુ છે શિરોબિંદુ, અને ત્યાંથી આવી રીતે 2 ભુજાઓ બને છે અહીંથી આવી, જેનું ચિત્ર અહીં છે તેને 1 નંબર આપેલું છે। ત્યાર પછી અહીંયા ચિત્ર બને છે, બરોબર, અલગ કલરની પેન લઈ લઈએ જેથી ખબર પડે। અહીંયા ખૂણો બને છે, આ છે શિરોબિંદુ અને આ છે ભુજા। આપણે આવી રીતે દર્શાવતા હતા 2 કિરણો જેનું ઉદ્ભવ સ્થાન એક જ હોય તે શિરોબિંદુ, એટલે આને કીધું છે 2 નંબર। ત્યાર પછી 3 નંબર છે, અહીંયા છે શિરોબિંદુ, આ રીતે 2 ભુજાઓ છે, બરોબર, તો આ છે 3 નંબર। ત્યાર પછી છે 4 નંબર, આ જો આ છે પહેલી ભુજા, આ છે શિરોબિંદુ અને આ છે બીજી ભુજા, તો આ છે 4 નંબર, બરોબર। તો અહીં આ દરેક ખૂણાઓના ભુજાઓ અને શિરોબિંદુઓ દર્શાવેલા છે। હવે આગળ એવું કીધેલું છે કે જડબા જેટલા વધારે ખુલે તેટલો ખૂણો મોટો, કે જેનું જડબું જેનું મોં વધારે ખુલ્લું હશે તેનો ખૂણો તેટલો મોટો હશે, બરોબર। અને આગળ આપણે નાનાથી મોટા ક્રમમાં આને ગોઠવેલા જ છે। આગળ ત્યાર પછી પ્રશ્ન છે કે શું 2 ખૂણાની સરખામણી કરવી હંમેશા સરળ છે? કે કોઈ પણ 2 ખૂણા આપ્યા હોય તો તે 2 ખૂણાની સરખામણી હંમેશા સરળ છે એવો પ્રશ્ન છે? તો તેનો જવાબ છે ના, બરોબર, કે કોઈ પણ 2 ખૂણાની સરખામણી સરળ હોતી નથી, એટલે જવાબ ના આવશે। અહીં કેટલાક ખૂણા આપેલા છે, દરેક ખૂણાને નામ આપો। તમે તેમની સરખામણી કેવી રીતે કરશો? તો સૌથી પહેલાં તો અહીં ખૂણા આપેલા છે, આને 1 નંબર કહીએ, આને 2 નંબર, આ 3 નંબર અને આ 4, તો ટોટલ 4 ખૂણા આપેલા છે, બરોબર, અહીંયા છે 4 નંબર। આ દરેક ખૂણાને નામ આપવાનું છે, તો અહીં 1 નંબરને નામ આપણે આપ્યું છે ખૂણો TSR અથવા તો ખૂણો RST। આપણને ખબર છે કે આપણે જે ખૂણાની વાત કરીએ તે ખૂણાને વચ્ચે લખાય, એટલે લખાય ખૂણો TSR અથવા ખૂણો RST, આ રીતે ખૂણાને લખાય છે, બરોબર। ત્યાર પછી આ બીજો ખૂણો છે ખૂણો CAB અથવા ખૂણો BAC। ત્રીજા નંબરનો ખૂણો છે ખૂણો NMP અથવા ખૂણો PMN। ત્યાર પછી આ ચોથા નંબરનો ખૂણો છે જે અહીં છે તે ખૂણો YXZ અથવા તો ખૂણો ZXY, બરોબર। તો એ ચારેય ખૂણાના નામ આપેલા છે। હવે આગળ પ્રશ્ન છે કે તમે તેની સરખામણી
કેવી રીતે કરશો આગળ જોઈએ. તેમાં તો બીજા થોડા ખૂણા દોરો, તેમને નામ આપો અને તેમની સરખામણી કરો. તો સૌથી પહેલાં આપણે બીજા અમુક અહીં ખૂણા દોરેલા છે અને તેમને નામ આપેલા છે. બરોબર, ખૂણો MNL અથવા તો ખૂણો LNM આ ખૂણો. ત્યારબાદ આ ખૂણો ZXY અથવા ખૂણો YXZ, અને આ ત્રીજો ખૂણો CAB અથવા ખૂણો BAC. તેને નામ પણ આપણે આપી દીધા છે. હવે તેમની સરખામણીની વાત કરીએ. અને અગાઉ પણ અહીં એક પ્રશ્ન હતો કે અહીં જે આ ખૂણા આપેલા છે અથવા તો અહીંયા આપણે જેને નામ આપ્યા તે આ બંને એક જ છે. અહીંયા નામ આપેલા નથી, જ્યારે અહીં આપણે નામ આપેલા છે. તો આ ખૂણાઓ જે છે તેમની સરખામણી આપણે કેવી રીતે કરશું, આ પ્રશ્ન છે. બરોબર, આગળ જોઈએ કે અધ્યારોપણ દ્વારા ખૂણાઓની સરખામણી કરવાની છે. બરોબર, કે અહીં જે કંઈ ખૂણાઓ આપેલા છે આ દરેક ખૂણાઓ અને અગાઉના પેજ ઉપર હજી જે કંઈ ખૂણા આપેલા હતા તેની સરખામણી આપણે અધ્યારોપણ દ્વારા કરવાની છે. અધ્યારોપણ પદ્ધતિ દ્વારા કરવાની છે. બરોબર, હવે આ અધ્યારોપણ પદ્ધતિ એટલે શું, તો એનો અર્થ અહીં કાઉન્સમાં આપેલો. જો એકબીજા ઉપર મૂકવું, એકબીજાની ઉપર ખૂણાને મૂકવા, તેને કહેવાશે અધ્યારોપણ પદ્ધતિ. બરોબર, તો કોઈ પણ બે ખૂણાને એકબીજા પર મૂકીને એટલે કે અધ્યારોપણ દ્વારા સરખાવી શકાય છે. કે કોઈ પણ બે ખૂણા આપેલા હોય તે બે ખૂણાને એકબીજા પર મૂકીને એટલે કે અધ્યારોપણની જે પદ્ધતિ છે તેના દ્વારા સરખાવી શકાય છે. અધ્યારોપણ કરતી વખતે ખૂણાઓના શિરોબિંદુઓ અને તેમની કોઈ પણ એક બાજુ એકબીજા પર આવવા જોઈએ. કે હવે આ અધ્યારોપણ ઉપર આપણે શું કરવાનું છે, તો કે કોઈ પણ બે ખૂણાને એકબીજા પર મૂકવાનું છે, જેને કહેવાશે અધ્યારોપણ. હવે કેવી રીતે તે અહીં વાત છે કે અધ્યારોપણ કરતી વખતે ખૂણાઓના જે શિરોબિંદુઓ છે અને તેમની કોઈ પણ એક બાજુ છે અથવા ભુજા છે એ એકબીજા ઉપર આવવા જોઈએ. તે રીતે અહીં આપણે ખૂણાઓને એકબીજા ઉપર ગોઠવવાના છે. ચાલો, અધ્યારોપણ પછી કયો ખૂણો નાનો છે અને કયો મોટો છે તે સ્પષ્ટ થઈ જાય છે. કે અધ્યારોપણ દ્વારા નાનો ખૂણો અને મોટો ખૂણો જે છે તે આપણે સ્પષ્ટ રીતે નક્કી કરી શકીએ છીએ. બરોબર, અહીં એક ઉદાહરણ છે કે ચિત્રમાં બે ખૂણા અધ્યારોપિત થયેલા દર્શાવ્યા છે. હવે એ સ્પષ્ટ છે કે ખૂણો PQR એ ખૂણો ABC કરતાં મોટો છે. હવે જુઓ, આ છે ખૂણો ABC, અહીંયા છે. બરોબર, અત્યારે હું નામ નથી લખતો, નામ અંદર અહીં લખેલા જ છે A, B અને C. ત્યાર પછી આ છે ખૂણો PQR. બરોબર, આ છે ખૂણો PQR. હવે આ બંને ખૂણાનું અધ્યારોપણ કરવું અને તેના દ્વારા આપણે નક્કી કરવાનું છે કે કયો ખૂણો નાનો છે ને કયો ખૂણો મોટો છે. તો હવે અધ્યારોપણ કરવું એટલે શું, તો કે આ બે ખૂણાને એકબીજા ઉપર ગોઠવવાના. હવે કેવી રીતે ગોઠવવાના તે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે શિરોબિંદુઓ જે છે, શિરોબિંદુઓ ખૂણા ABCનું શિરોબિંદુ છે B, ખૂણા PQRનું શિરોબિંદુ છે Q. આ બંનેને એકબીજા ઉપર ગોઠવવાના છે. એટલે કે અહીંયા આ જગ્યાએ બંનેને ગોઠવવાના છે, એટલે અહીં લખેલું છે QB. ત્યારબાદ એની કોઈ એક બાજુ છે તેને પણ એકબીજા ઉપર ગોઠવવાની છે. એટલે કે આ જે કિરણ છે, બરોબર, બાજુઓ, ખૂણાની બાજુઓને આપણે કિરણ વડે દર્શાવીએ છીએ. તો કિરણ BC અને એના જ જેવી બાજુ લાગે છે આપણને કિરણ QR. તો આ બંનેને એકબીજા ઉપર ગોઠવવાની છે. એટલે કિરણ BC અને કિરણ QR તે અહીંયા એકબીજા ઉપર ગોઠવાઈ ગયેલી બાજુઓ છે. હાલો, હવે આ આપણે જોવાનું છે. જુઓ, આ જે ખૂણો ABC છે એની વાત કરીએ તો આ હું અત્યારે કાઢી નાખું, આમાં QR પણ કાઢી નાખું એટલે વધારે આપણને ખબર પડે આ વસ્તુ. આ ખૂણો, બરોબર, આ ખૂણો અહીંથી આટલો છે નાનો, જ્યારે આ ખૂણો છે ને તે મોટો છે. અથવા અહીંયા જોઈ શકીએ કે અહીંથી આટલું છે આ, અને આ અહીંથી આટલું છે, તો આ વધારે છે. પરિભ્રમણ કયો શબ્દ વપરાશે, પરિભ્રમણ. આ પરિભ્રમણ એટલે શું તે આપણે સમજીએ. ચાલો, પરિભ્રમણ એટલે આ જે કિરણ છે BC, આ કિરણ BC ને મારે કિરણ AC સુધી લઈ જવાનું છે. એટલે કિરણ BC ને હું અહીંયાથી ઉપાડી અને અહીંયા સુધી લઈ જાઉં
એટલે આને કહેવાશે પરિભ્રમણ. આ પરિભ્રમણ કેટલું થાય એના આધારે ખૂણો નાનો છે કે મોટો તે ખબર પડે. હવે એવી જ રીતે અહીંયા કિરણ QR છે, એને આપણે અહીંયાથી અહીંયા સુધી લઈ જવાનું છે, કિરણ QP સુધી. તો પરિભ્રમણ કોનું વધારે થયું, બરાબર, તે આપણે અહીં જોવાનું છે. તો આકૃતિ ઉપરથી આપણને ખબર પડી જાય કે પરિભ્રમણ જે છે ને એ ખૂણા ABCમાં નાનું થાય છે ખૂણા PQR કરતાં. એટલે જુઓ, આ જે બંનેમાં સામાન્ય હતું કિરણ BC કિરણ QR, ત્યાર પછી અહીંયા આવશે કિરણ BA અને અહીંયા આવશે કિરણ QP. એટલે આ નાનો ખૂણો થઈ ગયો ખૂણો ABC અને આ મોટો ખૂણો છે ખૂણો PQR, બરાબર. તો અહીંયા જ લખેલું છે કે હવે સ્પષ્ટ છે કે ખૂણો PQR એ ખૂણા ABC કરતાં મોટો છે. કઈ પદ્ધતિ દ્વારા? તો કે અધ્યારોપણ પદ્ધતિ દ્વારા આપણે બે ખૂણા છે, કોઈ પણ બે ખૂણા, તેમાંથી કયો ખૂણો નાનો છે કયો ખૂણો મોટો છે તે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, બરાબર. એનું એક અહીં આ ઉદાહરણ આપેલું છે. ખૂણો ABC નાનો છે ખૂણો PQR કરતાં, અથવા તો ખૂણો PQR એ ખૂણા ABC કરતાં મોટો છે. તો આ છે અધ્યારોપણ પદ્ધતિ. આગળ જોઈએ ત્યાર પછી સમાન ખૂણા. હવે આપણે બંને ખૂણા સમાન હોય તેવું ઉદાહરણ જોવાનું છે, સમાન ખૂણા. તો હવે આકૃતિમાં ખૂણો AOB અને ખૂણો XO'y નો વિચાર કરો. હવે જુઓ, આ છે ખૂણો AOB અને આ છે ખૂણો XOY. વચ્ચે જે લખ્યું હોય એ ખૂણો હોય ખૂણો O. અને અહીંયા પણ એકનું એક નામ ન અપાય એટલે O ડેશ આપેલું છે, ડેશ, અને ડેશ વાંચશું, બરાબર. તો ખૂણો AOB અને ખૂણો XO'y નો વિચાર કરો, કયો મોટો છે? તો જુઓ, આ છે બિંદુ, ઉદ્ભવ બિંદુ, બરાબર, O. એવી જ રીતે આ છે ઉદ્ભવ બિંદુ O ડેશ. આ બંનેને એક જગ્યાએ ગોઠવીએ. આપણે કઈ પદ્ધતિથી ચેક કરવાનું છે? અધ્યારોપણ પદ્ધતિથી આ બંને ખૂણાઓ ચેક કરવાના છે કે કયો નાનો છે ને કયો મોટો છે, કે પછી બંને સમાન છે, બરાબર. તો આ બંનેને અહીંયા ગોઠવીએ. એટલે O બરાબર O ડેશ, એટલે કે બંનેને અહીંયા આપણે ગોઠવા. ત્યાર પછી એક ભુજ એટલે કે બાજુ કિરણ OB અને કિરણ O ડેશ Y આ બંનેમાં સરખી દેખાય છે, જો એક સરખી. તો એ અહીંયા આપણે ગોઠવી નાખીએ, કિરણ OB અને કિરણ O ડેશ Y. હવે બીજી બાજુ છે કિરણ OA અને આ બાજુ છે કિરણ O ડેશ X. એ બંનેને ગોઠવીએ તો એ આ થઈ જશે કિરણ OA અને કિરણ O ડેશ X. શું કામ? કારણ કે અહીંથી આટલું આ જે પરિભ્રમણ છે એ બંનેમાં એક સરખું છે, બરાબર, બંનેમાં એક સરખું છે. એટલે એ B થી A સુધીનું પરિભ્રમણ કયો કે Y થી X સુધીનું પરિભ્રમણ કયો, આ પરિભ્રમણ બંનેમાં સરખું છે. એટલે બંને ખૂણા કેવા છે? તો કે બંને ખૂણા સમાન છે, બરાબર. બંને ખૂણા કેવા છે? સમાન છે. જોઈએ આગળ કે આ બંને ખૂણાના શિરોબિંદુઓ એકબીજા સાથે મળે છે. અગાઉ આપણે આકૃતિમાં વાત કરી એ જ મુજબ કે O બરાબર O ડેશ શિરોબિંદુઓ મળે છે અને બાજુઓ એકબીજા પર બંધ બેસે છે. કે બાજુઓ છે તે બાજુઓ પણ એક જ સરખી બંનેમાં આવે છે, એટલે કે બંધ બેસે છે. એના માટે એવો શબ્દ વપરાશે કે બાજુઓ કેવી છે? બંધ બેસે છે. તો જ્યારે આવું બને કે શિરોબિંદુઓ એકબીજા સાથે મળે છે અને બાજુઓ એકબીજા પર બંધ બેસે છે, તો આવી રીતે લખાશે OA O ડેશ X, કે OA અને O ડેશ X એકબીજા પર બંધ બેસે છે, બરોબર. આ જ રીતે જો આ આકૃતિ જે છે બંનેને, જેમાં બંને ખૂણા ભેગા કરેલા છે, બરોબર, તેની વાત કરીએ. અધ્યારોપણ પદ્ધતિમાં જે ભેગા કરેલા છે તેની ચર્ચા કરીએ છીએ. તે ત્રીજા નંબરની જે આકૃતિ છે તે, તો આ બંને બાજુઓ એક જ છે, OA અને O ડેશ X, OB અને O ડેશ Y. તો આને કહેવાય બાજુઓ બંધ બેસે છે, બરોબર. અને એને લખાશે આવી રીતે OA O ડેશ X અને OB O ડેશ Y. તેથી ખૂણાનું કદ એટલે કે માપ સમાન છે. આ ખૂણાને કદમાં સમાન ગણવાનું કારણ એ છે કે જ્યારે આપણે આ દરેક ખૂણાને તે ભુજના પરિભ્રમણથી બનતા કલ્પીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કિરણ OB
ને કિરણ OA પર અને કિરણ O' ને કિરણ O' પર ખસેડવા માટે સમાન પ્રમાણમાં પરિભ્રમણની જરૂર પડે છે. અગાઉ આપણે જે ચર્ચા કરી તે જ વાત છે અહીં કે કિરણ OB થી કિરણ OA સુધીનું જેટલું પરિભ્રમણ છે તેટલું જ પરિભ્રમણ કિરણ O' થી કિરણ O' સુધીનું છે. એટલે કે આ બંને પરિભ્રમણ કેવા છે? સરખા છે. બરોબર. અધ્યારોપણની દ્રષ્ટિએ જ્યારે બે ખૂણા એકબીજા પર અધ્યારોપિત થાય છે અને સામાન્ય શિરોબિંદુ અને બંને ખૂણાના બે કિરણો એકબીજા પર બંધ બેસે છે ત્યારે ખૂણાઓનું કદ સમાન હોય છે. આ ખાસ યાદ રાખવાની છે આ વસ્તુ. બરોબર, કે અધ્યારોપણની દ્રષ્ટિએ જ્યારે બે ખૂણા એકબીજા પર અધ્યારોપિત થાય છે અને સામાન્ય શિરોબિંદુ અને બંને ખૂણાના કિરણો એકબીજા પર બંધ બેસે છે ત્યારે ખૂણાનું કદ સમાન હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે આપણે આટલું. બરોબર, ચાલો આગળ વધીએ. ત્યાર પછી હવે અન્ય કઈ જગ્યાએ આપણે સરખામણી કરવા માટે અધ્યારોપણનો ઉપયોગ કરીએ છીએ? તો ભૂમિતિની અંદર ઘણી બધી જગ્યાએ અધ્યારોપણનો ઉપયોગ થાય છે સરખામણી કરવા માટે. બરોબર, આગળ ત્યાર પછી હવે વિચારો અને શોધો તેમાં જોઈએ. પહેલો પ્રશ્ન છે તેમાં કે એક લંબચોરસ કાગળને વાળો, પછી બનાવેલી ગડી પર એક લીટી દોરો. તે ગડી અને કાગળની બાજુઓ વચ્ચે બનતા ખૂણાને નામ આપો અને તેમની સરખામણી કરો. કે આપણે એક લંબચોરસ કાગળ છે તેને વાળવાનો છે. એને વાળીએ ને એટલી એક ઘડ પડે, જ્યાં અહીંયા શબ્દ છે ગડી, તે પછી બનાવેલી ગડી પર એક લીટી દોરવાની છે. એ જે ઘડ પડે એ ઘડ ઉપર એક લીટી દોરવાની છે, અહીંયા જેમ દોરેલી છે તેમ. બરોબર, તે ગડી અને કાગળની બાજુઓ વચ્ચે બનતા ખૂણાને નામ આપો. એટલે કે હવે અહીંયા અને અહીંયા એવા બે ખૂણા, મોટો ખૂણો આખો આવી રીતે, અથવા આપણે બે ભાગ પણ કહી શકીએ. આ બાજુ અને આ બાજુ જે કંઈ ખૂણા બને છે તે ખૂણાને નામ આપવાના છે અને તેમની સરખામણી કરવાની છે. લંબચોરસ કાગળને વાળીને જુદા જુદા ખૂણા બનાવો અને ખૂણાની સરખામણી કરો. તમે કયો ખૂણો સૌથી મોટો, કયો સૌથી નાનો બનાવ્યો? તો અહીંયા જે છે તેનો જવાબ અહીં આપેલો છે. બરોબર, તે જવાબ જોઈએ આપણે કે ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3 અને ખૂણો 4 એમ 4 ખૂણાઓ બને છે. અહીંયા ક્રમ આપેલા છે 1, 2, 3 અને 4. જો આટલેથી ખબર ના પડે તો આ રીતે છે. જો અહીંયા ગડી પડે આ રીતે, એટલે આ ભાઈનો એક ખૂણો. ત્યાર પછી આ બીજી બાજુ આવશે અહીંયા બીજો ખૂણો. બરોબર, અહીંથી આટલો, એટલે આ 1, ત્યાર પછી આ 2, ત્યાર પછી ઉપર અહીંયા આવશે ત્રીજો ખૂણો, આ બાજુ ખૂણા નંબર 3, અને બીજી બાજુ આવશે અહીંયા આ ચોથો ખૂણો. બરોબર, એટલે 4 ખૂણા બનશે, આ 3 અને અહીંયા 4. તો 4 ખૂણાઓ બને છે જેને ક્રમ અહીં 1 થી 4 આપેલા છે. બરોબર, હવે અહીં ખૂણો 1 બરાબર ખૂણો 4, જે ખૂણો 2 બરાબર ખૂણો 3 કરતાં નાના છે. કે ખૂણો 1 અને ખૂણો 4 જે છે ને તે સરખા છે. જે ખૂણો 1નું માપ છે તેટલું જ ખૂણા 4નું માપ છે. હવે એ 1 અને ખૂણો 4 છે એ ખૂણો 2 એટલે કે અહીંયા અને ખૂણો 3 એટલે કે અહીંયા, આ 2 અને 3 કરતાં કેવા છે? તો કે નાના ખૂણાઓ છે. હવે ખૂણો 2 અને ખૂણો 3 સરખા છે, એવી જ રીતે ખૂણો 1 અને ખૂણો 4 છે તે સરખા છે. બરોબર, એટલે ખૂણો 1 બરાબર ખૂણો 4 સૌથી નાના અને સૌથી મોટા ખૂણો 1 બરાબર ખૂણો 3 છે. એટલે કે જે મોટા ખૂણા છે 2 અને 3 તે સૌથી મોટા કહેવાય, કારણ કે બંને સરખા છે. અને નાના ખૂણા છે જે 2, કયા 2 ખૂણા નાના છે? તો કે 1 અને 4, તો એ સૌથી નાના થશે. બરોબર, ચાલો આગળ વધીએ હવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, દરેક કિસ્સામાં કયો ખૂણો મોટો છે અને શા માટે તે નક્કી કરો. અહીં A, B અને C 3 કિસ્સા આપેલા છે. તે દરેક કિસ્સામાં કયો ખૂણો મોટો છે અને શા માટે તે નક્કી કરવાનું છે. સૌથી પહેલા A છે, ખૂણો AOB અથવા ખૂણો XOY. હવે આમાંથી મોટું કોણ છે તે આપણે નક્કી કરવાનું છે. સૌથી પહેલા છે ખૂણો AOB. અહીંયા સુધી B છે એટલે આપણે તો આગળ સુધી જ દર્શાવવાનું રહે કિરણ. બરોબર, ચાલો ખૂણો AOB એટલે અહીંથી આટલો ખૂણો છે
હવે બીજો ખૂણો છે ખૂણો XOY. ચાલો બીજા ખૂણાને આપણે કોઈ અલગ પેનથી દર્શાવીએ. લાલ પેન લઈ લઈએ. ખૂણો X એટલે કે આ છે કિરણ અહીંથી, અને OY, હવે Y એટલે આ છે, આ કિરણ, બરોબર. હવે જો XOY એટલે આ તો આટલો જ ખૂણો થયો, અને ખૂણો AOB તો આ તો અહીંથી આટલો મોટો ખૂણો થયો, બરોબર. આ આટલો ભાગ છે XOY, આટલો અંદરનો ભાગ છે, અને આ ગુલાબી છે આ તો મોટો ભાગ છે. તો મોટો ખૂણો કયો થાય? ખૂણો AOB મોટો થશે, બરોબર. શા માટે? તો આપણને ખબર છે કે ભાઈ બી, આ જે કિરણ OB છે એને આ કિરણ OA સુધી પરિભ્રમણ કરાવવાનું છે, એટલે કે આને અહીંયાથી અહીંયા સુધી લઈ જવું છે. અને એવી જ રીતે કિરણ OY ને કિરણ OX સુધી પરિભ્રમણ કરાવવું છે, એટલે આને અહીંથી અહીંયા સુધી લઈ જવું છે. તો મોટું તો આ જ પરિભ્રમણ થશે વધારે, એટલે જેનું પરિભ્રમણ વધુ એ ખૂણો મોટો, એટલે અહીં ખૂણો AOB એ મોટો થશે, બરોબર. ચાલો આગળ વધીએ. ત્યાર પછી હવે પ્રશ્ન બી, ખૂણો AOB અથવા ખૂણો XOB. ચાલો ખૂણો AOB એટલે કે આ જે હતો પહેલા તે મોટો ખૂણો. પછી છે ખૂણો XO, ફરી પાછું B. હવે મોટો ખૂણો કયો થશે? જો આ XOB એટલે કે OB કિરણને આ OX કિરણ સુધી પરિભ્રમણ કરાવવાનું છે, એટલે કે અહીંથી આટલું પરિભ્રમણ. હવે આ AOB એટલે કિરણ OB ને કિરણ OA સુધી પરિભ્રમણ કરવાનું, એટલે આ પરિભ્રમણ તો અહીંયા સુધીનું છે, એટલે મોટો ખૂણો થશે ખૂણો AOB, બરોબર. ત્યાર પછી હવે આગળ છે C, ખૂણો XOB અથવા ખૂણો XOC. એમાંથી મોટું કોણ તે આપણે નક્કી કરવાનું છે. ચાલો જોઈ લઈએ. ખૂણો XOB એટલે આટલું, ફરી પાછું ખૂણો XOC. હવે જો આ XOB એટલે આટલું જ થયું, અને XOC એટલે આટલું જ થયું, એટલે પરિભ્રમણ XOB નું આટલું છે, XOC નું આટલું જ છે, બરોબર. બંનેનું પરિભ્રમણ આ કિરણથી આ કિરણ સુધીનું જ છે, એટલે સરખું છે પરિભ્રમણ બંનેનું. એટલે જવાબમાં આપણે લખી શકીએ ખૂણો XOB બરાબર ખૂણો XOC, એટલે કે બંને ખૂણા સમાન છે. ખૂણો AOB એ સૌથી મોટો ખૂણો છે. શા માટે? તો એનો જવાબ છે કારણ કે ખૂણો AOB નું પરિભ્રમણ વધારે છે, બરોબર. ખૂણો AOB ની અંદર કિરણ OB નું પરિભ્રમણ વધારે છે. કિરણ OB અને કિરણ OC ને આપણે ભેગા કરવા તો અહીંથી આટલું પરિભ્રમણ કરવું પડે, જે વધારે છે, એટલે ખૂણો AOB સૌથી મોટો ખૂણો છે. આગળ વધીએ. ત્યાર પછી અહીંયા એવું કીધું છે કે તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે કયો ખૂણો મોટો છે તે તમે કેવી રીતે નક્કી કર્યું, બરોબર. આ તમારે મિત્રો સાથે ચર્ચા કરવાની છે. આગળ ત્રીજો પ્રશ્ન છે, કયો ખૂણો મોટો છે? ખૂણો XOY કે ખૂણો AOB? કારણ આપો. ચાલો ખૂણો X, ત્યાર પછી O, અને અહીંયા છે Y. આ છે ખૂણો XOY, એટલે કે અહીંથી આટલો છે આ ખૂણો, બરોબર. અહીંથી આટલો. ચાલો હવે આગળ ખૂણો AOB. ચાલો કોઈ બીજી પેન લઈ લઈએ. ખૂણો AO, ત્યાર પછી અહીંયા છે B. તો આ પરિભ્રમણ આટલું છે, બરોબર. તો આનો જવાબ છે કે ખૂણો XOY એ ખૂણો AOB કરતાં મોટો છે, કારણ કે બંનેની ખૂણાની વક્ર જોતા સ્પષ્ટ થાય છે કે ખૂણો AOB છે, બરોબર, એનું પરિભ્રમણ ખૂણો XOY કરતાં ઓછું છે, એટલે ખૂણો XOY છે તે મોટો છે. કોના કરતાં? ખૂણો AOB કરતાં મોટો છે, બરોબર. અધ્યારોપણ વગર ખૂણાઓની સરખામણી, કે હવે આપણે અધ્યારોપણ પદ્ધતિ છે તે અધ્યારોપણ પદ્ધતિ સિવાયની કોઈ બીજી રીતથી ખૂણાઓની સરખામણી કરવાની છે. જોઈએ તેમાં કે બે સારસ પક્ષી એવી દલીલ કરી રહ્યા છે કે કોણ પોતાનું મોં વધુ ખોલી શકે છે, એટલે કે કોણ મોટો ખૂણો બનાવી રહ્યું છે. એટલે કે આ બંને અહીં ચિત્ર આપેલા છે તે બંને સારસ પક્ષીના ચિત્રો છે. આપણે જોવાનું છે ખૂણો અહીંથી આ છે ઉદ્ભવ બિંદુ, અહીંથી આ કિરણ, એવી જ રીતે આ કિરણ છે અહીંથી આટલું, આ છે ઉદ્ભવ બિંદુ,
અને અહીંથી આટલું કિરણ છે. તો આ ખૂણો અને આ ખૂણામાંથી કયો ખૂણો મોટો છે? ચાલો આપણે પહેલાં તેમના ખૂણા દોરીએ. આપણે કેવી રીતે જાણી શકીએ છીએ કે કયો ખૂણો મોટો છે? પહેલાં જોયું તેમ કોઈ આ ખૂણાઓને ટ્રેસ કરી શકે છે, તેમને એકબીજા પર અધિરોપિત કરી શકે છે અને પછી ચકાસી શકે છે. પરંતુ શું આપણે અધ્યારોપણ વગર આ કરી શકીએ? તો એક તો અધ્યારોપણ પદ્ધતિ છે, તેના દ્વારા આપણે ચેક કરી શકીએ કે કયો ખૂણો નાનો છે ને કયો ખૂણો મોટો છે, કે બંને ખૂણાને એકબીજા ઉપર ગોઠવવાના છે. બરાબર, બંનેના ઉદ્ભવ બિંદુને એકબીજા ઉપર ગોઠવવાના, કોઈ એક બાજુને એકબીજા ઉપર ગોઠવવાની છે. તે છે અધ્યારોપણ પદ્ધતિ. પણ આપણે આ અધ્યારોપણ પદ્ધતિ વગર જે છે તે આ ખૂણાઓને સરખાવવાના છે. બરાબર, આમની સરખામણી કરવાની છે. તો હવે કઈ રીતે તે જોવાનું છે. ધારો કે આપણી પાસે એક પારદર્શક વર્તુળ છે જેને ખસેડી શકાય છે અને આકૃતિઓ પર મૂકી શકાય છે. એટલે કે એક પારદર્શક વર્તુળનો અર્થ થાય કે જેની આરપાર જોઈ શકાય તેવું કાચવાળું વર્તુળ. અહીંયા જે આપેલા છે તે વર્તુળો. બરાબર, શું આપણે તેનો ઉપયોગ સરખામણી માટે કરી શકીએ? તો જવાબ છે હા. બરાબર, અહીંયા આપેલી જ છે તેની આકૃતિ. આગળ છે, ચાલો આપણે આ વર્તુળાકાર કાગળને પ્રથમ સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા પર મૂકીએ. કે આ જે કાગળ છે વર્તુળાકાર કાગળ, તેને પ્રથમ સારસ પક્ષીએ જે ખૂણો બનાવેલો છે તે ખૂણા ઉપર મૂકવાનું છે. વર્તુળ એવી રીતે મૂકવામાં આવે છે કે તેનું કેન્દ્ર ખૂણાના શિરોબિંદુ પર હોય. કે વર્તુળનું કેન્દ્ર જે છે તે ક્યાં હોય? તો કે ખૂણાનો શિરોબિંદુ. કયા ખૂણાનો શિરોબિંદુ? તો કે આ પ્રથમ પક્ષીનું જે શિરોબિંદુઓ છે ત્યાં મૂકવાનું છે. ત્યાં એ વર્તુળનું કેન્દ્ર આવવું જોઈએ. ચાલો આપણે ખૂણાની બાજુઓ વર્તુળમાં જ્યાંથી પસાર થાય છે તે વર્તુળની કિનારી પરના બિંદુઓને A અને B થી ચિહ્નિત કરીએ. એટલે કે એ જે ખૂણાની બાજુઓ હતી ભુજ, એ જ્યાંથી પસાર થાય છે ને ત્યાં આવી રીતે ચિહ્ન કરી નાખવાના. અહીંયા કરેલા જ છે, જો આ રીતે બાજુની આકૃતિમાં. આગળ જોઈએ હવે ત્યાર પછી, શું આપણે આનો ઉપયોગ કરીને એ શોધી શકીએ કે આ ખૂણો બીજા સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા કરતાં મોટો છે, સમાન છે કે નાનો છે? તો કરી શકીએ. જો પ્રથમ સારસ પક્ષી દ્વારા અહીંયા ચિહ્નિત કરેલા છે. બરાબર, અને બીજું જે છે તે આ રીતે છે. એક બાજુ સરખી છે જ્યારે બીજી બાજુ અહીંયા છે, જો આ રીતે. બરાબર, એક બાજુ અને એક શિરોબિંદુ સરખું છે જ્યારે બીજું અહીંયા છે. આ એક જે મોટી બાજુ છે, મોટો ખૂણો છે, તેની બાજુ અહીંયા છે. બરાબર, હવે સમજવા માટે અહીં બાજુમાં પણ આકૃતિ આપેલી છે. આ એક લાલ અને એક અલગ બીજા કલરથી. ચાલો આપણે તેને બીજા સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા પર મૂકીએ, જેથી શિરોબિંદુ વર્તુળના કેન્દ્ર સાથે એકરૂપ થાય અને તેની એક બાજુ OA માંથી પસાર થાય. હવે તમે કહી શકશો કે કયો ખૂણો મોટો છે? તો કહી શકીએ. બરાબર, કે ખૂણો BOA એ મોટો છે ખૂણો YOX કરતાં, અથવા ખૂણો AOB મોટો છે ખૂણો XOY કરતાં. આપણે એવું કહી શકીએ. કયું સારસ પક્ષી મોટો ખૂણો બનાવે છે? તો પ્રથમ સારસ પક્ષી જે છે તે મોટો ખૂણો બનાવે છે. જો તમે પારભાષક કાગળનો ગોળાકાર ટુકડો બનાવી શકો તો આકૃતિ 2.10માં દર્શાવેલા ખૂણાઓની સરખામણી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરો. કે પારભાષક કે જેની અંદર આપણને થોડું આછું દેખાતું હોય તે, બરાબર, થોડુંક ધૂંધળું દેખાતું હોય તેવો કાગળ, તેનો ગોળાકાર ટુકડો બનાવવાનો છે. અને અગાઉ જે આપણે પદ્ધતિનો ઉપયોગ કર્યો તે જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે ખૂણાઓની સરખામણી કરવા માટે. બરાબર, આગળ જોઈએ ત્યાર પછી આગળ મુદ્દો છે 2.7 ફરતા ભુજની રચના કરો. કે ફરતા ભુજ એટલે કે ફરતી બાજુઓની રચના કરવાની છે. અહીં આપેલ રીત મુજબ ખૂણાની ફરતી બાજુઓ, બરાબર, તેની રચના કરવાની છે. જોઈએ કે આપેલ રીત મુજબ ચાલો આપણે 2 પેપર સ્ટ્રો એટલે કે કાગળની ભૂંગળી જેને કહી શકાય તે, અને એક પેપર ક્લિપ એટલે કે યુપિન એનો ઉપયોગ કરીને ફરતા ભુજ બનાવવા નીચેના પગલાઓને અનુસરીએ. આ એક પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આ પ્રવૃત્તિ છે તે જોવાની છે. અહીં શું કરેલું છે? કાગળની 2 ભૂંગળીઓ લીધેલી છે અને એક પેપર ક્લિપ લીધેલી છે, યુપિન લીધેલી છે. પહેલો મુદ્દો છે પ્રવૃત્તિનો, 2 પેપર સ્ટ્રો અને એક પેપર ક્લિપ લો. આગળ
બીજો મુદ્દો, પેપર ક્લિપના ભુજમાં સ્ટ્રો નાખો, કે પેપર ક્લિપ જે હતી તેની જે બાજુઓ છે તેમાં આપણે સ્ટ્રો જે છે તે ફિટ કરવાની છે. ત્રીજો મુદ્દો, તમારા ફરતા ભુજ તૈયાર છે, એટલે કે હવે આ જે છે તે ફરતા ભુજ છે, બરોબર, અને આ છે તેનું ઉદ્ભવ બિંદુ, અહીંયા ખૂણો બને છે. ઘણા ફરતા ભુજ બનાવો જેમાં ભુજ વચ્ચે જુદા જુદા ખૂણા હોય, બરોબર. આ જે ખૂણા છે તે કેવા હોય, અલગ અલગ હોય તેવા ફરતા ભુજ બીજા બનાવવાના છે. તમે બનાવેલા ખૂણાઓની સરખામણી કરીને અને એકબીજા પર ગોઠવીને તેમને સૌથી નાનાથી સૌથી મોટા ક્રમમાં ગોઠવો, કે અહીં ખૂણાઓની સરખામણી કરવાની છે અને એકબીજા પર ગોઠવીને તેમને સૌથી નાનાથી સૌથી મોટા ક્રમમાં ગોઠવવાના છે. ત્યારબાદ એક ચીરામાંથી પસાર કરો, જુદા જુદા ખૂણાવાળા ઘણા ફરતા ભુજ ભેગા કરો. આ પ્રવૃત્તિ દરમિયાન કોઈ પણ ફરતા ભુજને ફેરવશો નહીં. હવે જોઈએ આગળ કે એક પુઠ્ઠું લ્યો અને નીચે બતાવ્યા પ્રમાણે એક ફરતા ભુજના આકારને ટ્રેસ કરી તેને કાપીને ખૂણાના આકારનો એક ચીરો બનાવો. એટલે કે જો આ રીતે એક ચીરો બનાવવાનો છે. અગાઉ અહીંયા સૂચનામાં આવી ગયું કે એક ચીરામાંથી પસાર કરવાના છે આ ફરતા ભુજને, બરોબર. આગળ હવે બધા ફરતા ભુજને ભેળવી દો. શું તમે ઓળખી શકો છો કે કયો ફરતો ભુજ ચીરામાંથી પસાર થશે? કે આ જે દરેક ફરતા ભુજ આપેલા છે તેને ભેળવી દેવાના છે, મિક્સ કરી દેવાના છે, અને પછી આપણે નક્કી કરવાનું છે કે કયો ફરતો ભુજ ચીરામાંથી પસાર થશે, બરોબર. યોગ્ય ફરતો ભુજ શોધવા માટે દરેક ફરતા ભુજને ચીરા પર મૂકો. ચાલો આપણે કેટલાક ફરતા ભુજ માટે આ કરીએ, કે જે ઘણા બધા ફરતા ભુજ છે એમાંથી કયો ફરતો ભુજ આ ચીરામાંથી પસાર થશે તે માટે આપણે આવી રીતે ચેક કરવું પડે ને, બરોબર. જો ચીરાનો ખૂણો ભુજના ખૂણા કરતાં મોટો હોય તો ભુજ તેમાંથી પસાર થશે નહીં. આ રીતે કે આ જે ચીરાનો ખૂણો છે તે મોટો છે આ ભુજના ખૂણા કરતાં, બરોબર. ભુજના ખૂણા આટલા છે જ્યારે ચીરાનો ખૂણો આટલો છે, તે મોટો છે, એટલે ભુજ આ ચીરામાંથી પસાર થશે નહીં. ચીરાનો ખૂણો ભુજના ખૂણા કરતાં નાનો છે, ભુજ ચીરામાંથી પસાર થશે નહીં. એનું ઉલટું, જો ભુજનો ખૂણો મોટો હોય અહીંથી આટલો ચીરાના ખૂણા કરતાં, ચીરાનો ખૂણો નાનો છે આટલો છે, જ્યારે ભુજનો ખૂણો મોટો છે, તો પણ ચીરામાંથી ભુજ પસાર થશે નહીં. આગળ, ચીરાનો ખૂણો ભુજના ખૂણા જેટલો છે, ભુજ ચીરામાંથી પસાર થશે, કે બંને ખૂણા, આ ચીરાનો ખૂણો અને આ ભુજનો ખૂણો બંને સરખા છે તો આ ભુજ છે તે ચીરામાંથી પસાર થશે, બરોબર. આગળ વધ્યા ત્યાર પછી ફક્ત તે જ ફરતા ભુજની જોડ ચીરામાંથી પસાર થશે જેનો ખૂણો ચીરાના ખૂણા જેટલો હોય. તો આ તો આપણે જોયું આકૃતિમાંથી કે એવો ફરતો ભુજ જે છે કે જેનો ખૂણો ચીરાના ખૂણાની સમાન હોય તે જ ચીરામાંથી પસાર થશે. નોંધો કે ચીરામાંથી પસાર થવાની શક્યતા ફક્ત ફરતા ભુજ વચ્ચેના ખૂણા પર આધાર રાખે છે, તેની લંબાઈ પર નહીં. એટલે કે ખૂણા પર આધાર રાખે છે. આ ફરતો ભુજ છે તે ચીરામાંથી પસાર થશે કે નહીં થાય તે ખૂણા ઉપર આધાર રાખે છે, બરોબર. બાજુઓની લંબાઈ પર નહીં. બાજુઓની લંબાઈ ટૂંકી હોય કે વધારે હોય તેનાથી કોઈ અસર થાય નહીં. જ્યાં સુધી તે ચીરાની લંબાઈ કરતાં ટૂંકા હોય ત્યાં સુધી અસર થાય નહીં. આકૃતિ ઉપરથી સમજીએ આપણે કે અહીં જે આકૃતિ છે તેમાં જો આ ચીરા જે છે તેની બાજુઓની લંબાઈ વધુ છે, બરોબર. આ ફરતા ભુજની બાજુની લંબાઈ કરતાં ફરતા ભુજની બાજુની લંબાઈ અહીંયા સુધી જ છે બંને બાજુ. જુઓ, અહીંથી આટલી, અહીંથી આટલી, જ્યારે ચીરાની બાજુની લંબાઈ તો અહીંયા સુધી છે. તો બાજુની લંબાઈથી અસર નહીં થાય, અસર થશે અહીંયાથી, ખૂણાથી. ખૂણા સરખા હોવા જોઈએ, બસ આ વિધાન તે સમજાવવા માગે છે, બરોબર. ચાલો આગળ પડકાર છે તે જોઈએ કે આ ખૂણાને નાનો કરો, કે અહીં જે આ ખૂણો આપેલો છે તે ખૂણાને નાનો કરવાનો છે. આ ખૂણાને તો કોઈ એક છોકરી છે તે શું કરે છે, ખૂણો નાનો થયો તેમ કહે છે. ક્યારે કહે છે તો બંને બાજુઓ છે ને તે ટૂંકી કરી નાખે છે. તો આપણે અગાઉ આ જ વિધાનમાં જોયું કે બાજુઓ પર આધાર નથી રાખતું, બરોબર. કે બાજુઓને તમે કાપી નાખીને ટૂંકી કરશો, અહીંથી આટલી કરી નાખશો કાપીને, તો પણ ખૂણો તો એટલો જ રહેશે જેટલો અહીંયા હતો. તો ખૂણો હજુ પણ એવો જ છે, બરાબર. ખૂણામાં કોઈ અસર થશે નહીં. અહીંથી આટલો હતો, આટલો કાપ નાખ્યો, અહીંથી આટલો જ ખૂણાની બાજુ વધી, પણ બાજુઓ કાપવાથી ખૂણામાં અસર થશે નહીં, બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિત પ્રકાશમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેનો ભાગ 3 તેની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.